ભુજ બાર એસોસિએશનની ચૂંટણી માટે સ્નેહ મિલનનું આયોજન પેનલ સાથે પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવનાર મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું આપને મારો પરિચય એવી રીતે આપી શકું કે હું ગુજરાત રાજ્યની શિસ્ત સમિતિ અમારી હોય, ગુજરાતની પહેલી કમિટીમાં હું રાજ્ય લેવલે ચૂંટાઈ અને કચ્છ અને ગુજરાતના વકીલોને ખૂબ સેવા કરી છે, જે કચ્છ અને ગુજરાત જાણે છે। અત્યારે વાત કરી છે મને દેવતભાઈની। દેવતભાઈ બહુ સારા સ્વભાવના એક મારા સિનિયર વકીલ છે અને દેવતભાઈ મામલતદાર કોર્ટ હોય, ડેપ્યુટી કલેક્ટર કોર્ટ હોય, કલેક્ટર કોર્ટ હોય, સિવિલ કોર્ટ હોય, સેશન્સ કોર્ટ હોય કે સર્જિસ્ટ્રીની કોર્ટ હોય, તમામ કોર્ટોમાં દેવતભાઈનો હાજરી હોય અને તમામ વકીલશ્રીઓ સાથે સ્નેહ ધરાવતા વ્યક્તિ છે। અને અત્યારે પણ આપ જોઈ શકો છો મીડિયા મારફતે કે કેટલા ખૂબ મોટા પ્રમાણમાં વકીલશ્રીઓની હાજરી હતી અને દેવતભાઈને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હું ખાતરી આપું છું કે દેવતભાઈ ચૂંટણીમાં ભવ્ય વિજય થાય ત્યારે બાર કાઉન્સિલમાં જે વકીલોના પ્રશ્નો છે એને અમે ચોક્કસ સાથે રહીને અમે વાચા આપશું। 20 તારીખના જે અમારા બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ રહી છે એના માટે મેં મારી સંપૂર્ણ પેનલ સાથે ઉમેદવારી નોંધાવેલી છે અને અમને ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। છતાં પણ અમારી વાત બહોળા વર્ગ સુધી પહોંચે એના માટે અમે કોઈને ન મળી શક્યા હોઈએ તો આ સ્નેહ મિલનમાં અમારી વાત મૂકી શકીએ, અમારા વિચારો રજૂ કરી શકીએ અને અમારી ટીમને પ્રોત્સાહન મળે એના માટે સિનિયર જુનિયર સૌ વકીલો આવીને અમને પ્રોત્સાહન પૂરું પાડે એના માટે આજે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું। અને આપ જોઈ શકો છો, આપની પાસે વિઝ્યુઅલ છે કે બહોળા પ્રમાણમાં સિનિયર જુનિયર સૌ વકીલો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, અમને પ્રોત્સાહન આપ્યું છે, અમને ટેકો પૂરો પાડ્યો છે અને તેના કારણે આજે અમને લાગી રહ્યું છે કે અમારો વિજય અત્યારે નિશ્ચિત છે અને 100% અમે વિજય સાથે આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થશું। પ્રમુખ માટે મારો આખો મેનિફેસ્ટો મેં બહાર પાડેલો છે। પહેલાં પણ અમે અમારી ટેન્યોરમાં જ્યારે હતા ત્યારે હું મંત્રી, સહમંત્રી સહિતના તમામ હોદ્દાઓ હું ભોગવી ચૂકેલો છું। એ હોદ્દા ઉપર મેં કામ કરેલું છે એટલે મારા કામ કરવાની પદ્ધતિથી મારો સંપૂર્ણ બાર એસોસિએશન માહિતગાર છે અને મારા વકીલ મિત્રો પણ સૌ માહિતગાર છે કે સૌને સાથે લઈ ચાલવાની જે વાત છે અને જ્યુડિશરી સાથે કોઈ પણ જાતના જેને કહેવાય કે સંકોચ વગર સતત સંવાદ કરી અને પ્રશ્નોનો નિકાલ કરવાની મારી જે આવડત છે એનાથી સૌ લોકો માહિતગાર છે અને એના માટે જ મને કીધું કે ભાઈ જ્યુડિશરીમાં જે અત્યારે ગેપ છે એ પૂરવા માટે તમારે આગળ આવવું પડશે, તમારે પ્રતિનિધિત્વ કરવું પડશે અને એમની લાગણી અને માંગણીને માન આપી અને મેં મારી પેનલ સાથે જ્યારે ઝંપલાવ્યું છે ત્યારે ઘણા બધા લોકોનો, ઘણા સિનિયર વકીલોનો મને માર્ગદર્શન મળી રહ્યું છે, મને ટેકો પૂરો પાડી રહ્યો છે, મને પ્રોત્સાહન મળી રહ્યું છે અને એના કારણે જ હું આજે આ પેનલ સાથે ઉતર્યો છું અને વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છું। તમે બધા મીડિયાના મિત્રો છો અને તમારા મારફતે જે મેસેજ જાય ને એ મેસેજ સમાજની અંદર ઇફેક્ટિવ હોય છે। એટલે ખાસ કરીને આજે અમારો ભુજ બાર એસોસિએશનની આવનારી 20 એટલે કે પરમ દિવસે ચૂંટણી છે અને અમારો બાર અમારો પરિવાર આવું હું માનું છું સ્પષ્ટપણે। કોઈ પણ જવાબદારીમાં પણ જ્યારે આપણે એડવોકેટ હોઈએ ત્યારે અમારો બાર એ અમારો પરિવાર છે। એટલે અમારા પરિવારની અંદર વિચારધારા હોય, સિલેક્શનની સૌની અપેક્ષાઓ હતી પરંતુ કોઈ વિચારધારા બદલાઈ તો ઇલેક્શન આવ્યું છે। એટલે આ જે ઇલેક્શન છે એને હું મૂળભૂત રીતે હું વ્યક્તિગત સ્વરૂપથી એવી રીતે જોઉં છું કે ઇન્ટેલેક્ચ્યુઅલ માસ્કની અંદર એડવોકેટ આવે છે, સમાજના બુદ્ધિજીવી વર્ગ, અને બુદ્ધિજીવી વર્ગની ચૂંટણી તો ક્યારે ન હોય પણ એ વ્યક્તિત્વને અલગથી એને પ્રતિનિધિત્વ આપવા માટેના જે બે ગ્રુપ પડે એ પોતાની વિચારધારાને વ્યક્તિને મૂકે। એટલે હું મારા પરિવાર માટે ચૂંટણી છે પણ હું એવું વિચારું છું કે આ એક વિચારધારાની પસંદગી છે અને એવી વ્યક્તિત્વ હોવું જોઈએ કે જે આ ફિલ્ડની અંદર ડે ટુ ડે રૂટીનમાં કોર્ટ પ્રેક્ટિસમાં હોય, દરેક કોર્ટની અંદર જે પ્રેક્ટિસમાં જતો હોય, જુનિયરોની જે તકલીફો છે સમજવાની છે, એડવોકેટના વેલફેર માટે ભવિષ્યમાં શું યોજનાઓ છે, એમણે કેટલું કર્યું છે। તો આજે આ સ્નેહ મિલનનું આયોજન થયું છે એમાં મારે પણ આવવાનું થયું। મારા મિત્ર ભાઈ શ્રી દેવાયતભાઈ કે જેમણે પ્રમુખ તરીકે આ વખતે એમણે પોતે એક પ્રતિનિધિત્વની એક સેવા કરવા માટેનું છે। અમારી સાથે અમારા મગનભાઈ પણ હાજર છે, બાર કાઉન્સિલના જે અમારા પૂર્વ સભ્ય છે જેને ભુજ બાર માટે ખૂબ કર્યું છે। એટલે બુદ્ધિજીવી વર્ગ જ્યારે વકીલ હોય ત્યારે એની ચૂંટણી કરતાં પણ એ કેવા વ્યક્તિત્વને પસંદ કરે છે અને મેં અત્યારે એના ઉપર જ વાત કરી છે। એટલે અમે એવું વ્યક્તિત્વ દેવાયતભાઈમાં દેખાયું છે। દેવાયતભાઈ રૂટીન પ્રેક્ટિસમાં છે, રૂટીન પ્રેક્ટિસ સાથે લેબર કોર્ટ ઇન્ક્લુડિંગ રેવન્યુ કોર્ટ, ચીફ કોર્ટની અંદર, સેશન્સ કોર્ટની અંદર, સિવિલ કોર્ટ દરેક જગ્યાએ પ્રેક્ટિસ કરે છે। ખૂબ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે અને જેમણે ક્યારેય
અલગ અલગ વિવિધ સંસ્થાઓમાં છે, પણ બહાર માટે કંઈક કરી છૂટવાની જેમની ઈચ્છા છે એવું વ્યક્તિત્વ આજે એક ઉભરી આવ્યું છે. ત્યારે અમે બધા એમના સ્નેહ મિલનમાં હાજર રહ્યા છીએ અને એમને શુભેચ્છા પાઠવી છે કે દેવાયતભાઈ જે અમારા પરિવારની 2-3 પેનલ છે એ પરિવારમાંથી જ્યારે ચૂંટવાના ત્યારે દેવાયતભાઈને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું. એટલે એમની પેનલ માટે આજે સ્નેહ મિલનમાં અમે સૌ ઉપસ્થિત થયા છીએ અને આપના મારફતે જ્યારે આજે ભુજની અંદર ભુજ બાર એસોસિએશનમાં 754 જેટલા જ્યારે વકીલ મિત્રો ભાઈઓ બહેનો છે ત્યારે એમના વેલફેર માટે ફ્યુચરમાં શું કરું, નવા બનાવેલા ભવન માટે કોર્ટમાં આવનાર 3 વર્ષમાં શું યોજનાઓ, એવી ઘણી બધી યોજનાઓ સાથે દેવાયતભાઈ આવ્યા છે. ત્યારે હું ફરીને એને આપના મારફતે સમાજમાં જે અમારા બધા વકીલ મિત્રો છે એમના મારફતે એમને શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ. મારું નામ અનીશ ચુમરા છે અને હું ભુજ બાર એસોસિએશન ઇલેક્શન 2025માં દેવાયતભાઈ બારોટની પેનલમાં મંત્રી તરીકે ઉમેદવારી મેં કરેલ છે. હું આપની વાત સાચી છે કે હું સ્પોર્ટ્સ સાથે સંકળાયેલો છું અને અનેક ક્રિકેટની જે સંસ્થાઓ છે એની સાથે પણ હું જોડાયેલ છું અને હું ક્રિકેટ વિશે આજે પણ અમારું જે સંખ્યા હતી, જે ગેટ ટુગેધરનું પ્રોગ્રામ હતું એમાં અમારી સંખ્યા બહુ સારી રહી અને 754ના બહારમાંથી 80% બાર એસોસિએશનના અમારા મેમ્બરો અત્રે હાજર રહ્યા છે. અને એ દરમિયાન લોકોની એવી માંગણી હતી કે વકીલાત સિવાય અને વકીલાત ક્ષેત્ર સિવાય રમતગમતની પ્રવૃત્તિ હોવી જોઈએ. તો લોકોએ મને આગ્રહ કર્યું કે વકીલો માટે ક્રિકેટ અથવા સ્પોર્ટની કોઈ પણ રમતગમત હોવી જોઈએ. તો મેં અત્રે પણ ડિક્લેર કર્યું છે કે જો અમારી બાર એસોસિએશનમાં દેવાયતભાઈ બારોટની પેનલ આવશે તો કચ્છ પ્રીમિયર લીગનું આયોજન કરશું. ફ્રેન્ચાઇઝી જેમ આપ સર્વે જાણો છો, જેમ IPL રમાય છે એ રીતે ફ્રેન્ચાઇઝી સિસ્ટમ અલગ અલગ બહારની ટુર્નામેન્ટ કરશું અને મહિલાઓ માટે ખેલ મહાકુંભ, કબડ્ડી અને બરછી ફેંક જેવી રમતોનું પણ અમે આયોજન કરશું. અને આપ જે ક્રિકેટની વાત કરી તો લાસ્ટ ટાઈમ ભુજ બાર એસોસિએશન જ્યારે સચિનભાઈ મહેન્દ્રભાઈ ગોરની બોડી હતી ત્યારે અમે એડવોકેટ પ્રીમિયર લીગનું આયોજન કરેલું હતું. એટલે અહીંયાની લોકો જે વકીલો છે એ સર્વે જાણે છે કે અનીશભાઈ સુમરાનું વચન હશે કે એ કહેશે એ કરશે. એને અનુરૂપ મેં 2023ની ઇલેક્શનમાં ડિક્લેર કર્યું હતું કે IPL ટુર્નામેન્ટ કરશું અને 8 ફ્રેન્ચાઇઝીઓની IPL ટુર્નામેન્ટ અમે કરી અને સક્સેસફુલ આયોજન થયું અને કચ્છ જિલ્લાની પ્રથમ વખતની ટુર્નામેન્ટ કરી. તો એ દ્રષ્ટિએ આજે પણ મેં એવું કહ્યું છે કે ક્રિકેટનું આયોજન કરશું અને અમારી બોડી આવશે તો કચ્છની મહિલાઓ, વિદ્વાન વકીલો તમામ માટેનું ક્રિકેટ માટેનું પણ આયોજન કરશું.